ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત બહુચરાજીની મુલાકાતે પહોંચ્યા। બળવંતસિંહ રાજપૂતે માં બહુચરાજીના દર્શન કર્યા હતા। મહેસાણા જિલ્લા કલેક્ટર અને સ્થાનિક તંત્ર સાથે એક બેઠક પણ યોજી હતી। બહુચરાજી મંદિરના નવીનીકરણને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન મંદિરનું ખાતમુહૂર્ત થશે। તો મહેસાણા જિલ્લા કલેક્ટર સાથે તેમણે એક બેઠક પણ યોજી હતી। ખાસ મંદિરના નવીનીકરણને લઈને બહુચરાજી મંદિરમાં ખાસ જિલ્લા વહીવટીતંત્ર સાથે તેમણે અધિકારીઓ સાથે ચર્ચા અને પરામર્શ કર્યો હતો, કારણ કે સીએમના હસ્તે નવીન મંદિરનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાનું છે। રથયાત્રાને લઈને પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા રૂટ ઉપર સર્વેલન્સ કરવામાં આવ્યું। ખમાસા વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। તસવીરોમાં જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આ રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, કારણ કે હવે રથયાત્રાના થોડા જ દિવસો બાકી છે। એ પહેલા પોલીસ કોઈ પણ કચાશ રાખવા નથી માંગતી અને જે રૂટ પરથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એક તરફ ચોમાસાના મંડાણ થઈ રહ્યા છે તો બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। હજુ પણ અનેક વિસ્તારમાં જર્જરિત મકાનો જોવા મળે છે। ઠેર ઠેર ખોદકામ કરેલું જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ભયજનક ભાગને ઉતારી પાડવા માટેનું કામ પણ કરવામાં આવી રહ્યું છે। જ્યારે રથયાત્રાના રૂટ પર ચેકિંગ અને સર્વે કરી નોટિસ પણ આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ 406 જેટલા મકાનો ભયજનક હોવાનો આંકડો ચોંકાવનારો છે। આ આંકડો માત્ર એક જ વિસ્તારનો છે। અમદાવાદ જમાલપુર વિસ્તારમાં ગયા વર્ષે 286 મકાન જર્જરિત હતા, ત્યારે આ વર્ષે આંકડો વધતા ચિંતાનો વિષય પણ બન્યા છે। અમદાવાદની અંદર હજુ 406 મકાન એવા છે કે જે જર્જરિત હાલતમાં છે। બાદ એએમટીએસ તંત્ર હરકતમાં આવ્યું। અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ। એએમટીએસના ડ્રાઈવર અને કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવ્યા। લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ થઈ ગયો છે। સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ। અમદાવાદની એએમટીએસ બસ જાણે યમદૂત બની હોય તે પ્રકારની રસ્તાઓ ઉપર ફરી રહી છે। ત્યાં ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે રીતે ગઈ રાતે જે ઘટના બની બોપલની અંદર કે એએમટીએસ ડ્રાઈવર દ્વારા જે બસ છે તે રહેઠાણ વિસ્તાર છે તેમાં ઘુસાડી દેવામાં આવે, તેના કારણે અનેક લોકોના જીવ છે તાળવે ચોંટાય। ન્યૂઝ 18 અહેવાલ પોતાની જવાબદારી નિભાવીને ચલાવ્યું, ત્યારબાદ તાબડતોબ છે મહાનગરપાલિકાનું જે તંત્ર છે, આરોગ્ય વિભાગ હોય કે એએમટીએસનું આરોગ્ય વિભાગ છે તે જાગે છે અને જોઈ શકો છો કે મેડિકલ હેલ્થ કેમ્પ છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે। તમામ જે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે તેનું મેડિકલ હેલ્થ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે એએમસીની જે આરોગ્ય વિભાગની ટીમો છે તે પહોંચી ગઈ છે અને મુખ્ય જે લાલ દરવાજા છે ત્યાં મેડિકલ કેમ્પ છે મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ડ્રાઈવરો છે તે ટ્રેસમાં કામ કરતા હોય છે, સાથે જ અનેક લોકોને એ પણ ઘટનાઓ સામે આવતી હતી કે નશામાં પણ ડ્રાઈવરો ચલાવતા હોય છે, પરંતુ આજે જે ઘટના સામે જે રીતે એએમટીએસનો દાવો છે કે જે ડ્રાઈવર છે તેને વધુ પડતી હીટ છે, ગરમી લાગના કારણે તે પ્રકારની ઘટના છે તે બની છે। આ દ્રશ્યોની અંદર કે કઈ રીતે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે તેમાં તમામના મેડિકલ ચેકઅપ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને તાબડતોબ, કારણ કે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કઈ રીતે જે ડ્રાઈવરો છે એ ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, ક્યાંક તેના આરોગ્ય ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા, ત્યારે તેના આરોગ્યના ચેકઅપ માટે એ આ ટીમો છે તે હાલ અહીં ખડે પગે કરી દેવામાં છે। ન્યૂઝ 18 પોતાની જવાબદારી નિભાવી આ સવાલ ઉભા કર્યા હતા, તેના જ કારણે આખો આ મેડિકલ કેમ્પ છે આ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેને લઈને તપાસનો પણ આદેશ અહીં અપાયા છે। ત્યાં જોવાનું રહે છે કે જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે શું કાર્યવાહી થાય છે અને સાથે જ જે ઘટના બની છે તેમાં શું તપાસમાં આવે છે, કારણ કે જે કહેવાય રહ્યું છે કે ડ્રાઈવરને ગરમી લાગી હતી, પરંતુ તેમ છતાં પણ વિડીયો એર હતો કે તેને દારૂ પણ પીધો હોય તે પ્રકારની પણ વાત છે। ત્યારે જોવાનું તપાસમાં શું સામે છે, પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે અહેવાલનો મોટો પડઘો પડે છે, તેના કારણે જ મેડિકલ કેમ્પ છે તાબડતોબ છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। જો તમે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોય કે પછી ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તો તમારા માટે આનંદના સમાચાર છે। ટૂંક સમયમાં જ કામરેજમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે। છેલ્લા કેટલાક સમયથી કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, ત્યારે કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંકલન સમિતિની બેઠક યોજી, જેમાં અધિકારીઓને દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી। કામરેજ પોલીસ ચોકીથી લઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ હટાવી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી। ત્યારે ચોમાસા પહેલા કામરેજના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે।
તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝિટ લે, કામ ઝડપથી ચાલે, લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે 10 દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે, લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જામનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડેમોલિશનને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો. જૂની સાધનામાં જર્જરિત ફ્લેટના ડેમોલિશન વેળાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. ડિમોલિશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ આવતા વિરોધ વ્યક્ત કર્યો અને રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી. જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન નહીં કરવા દેવાની ચીમકી આપી. જામનગરમાં જૂની સાધનામાં હાઉસિંગ બોર્ડના મકાનનું ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે. M53 અને M63 મકાન છે. આ જે બિલ્ડિંગો છે એમાં 24 જેટલા રહેણાંક મકાનો આવેલા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ જર્જરિત હાલતમાં જે આ હાઉસિંગ બોર્ડના મકાનો છે તે મકાનો પાડવા માટે હાઉસિંગ બોર્ડ, કોર્પોરેશન અને પોલીસ ટીમો આવી પહોંચી છે. ત્યારે સ્થાનિકોનો વિરોધ પણ છે. સ્થાનિકો સાથે જ વાત કરીશું. શું કહેશો બેન, આજે તમારું જે આ ફ્લોર છે પાડવા માટે આવી રહ્યા છે, શું કહેશો? ના, અમારે પાડવા નથી દેવો. અમને રહેવાની સગવડ દો, કે અમે રહી છીએ ખાલી ના કરાવો. લખાણ દો અમને. અમે જાય ક્યાં ત્યારે માથે ચોમાસું આવે છે. અમારે ભારભરણ તેવડ તો હોવી જોઈએ ને, પોઝિશન નથી અમારી, તો કેમ ખાલી કરી દઈએ અમે હવે? બેન, શું માગણી? કારણ કે મકાન આખું જર્જરિત છે. સામે પણ એક મકાન પડી ગયું, 6 લોકો ગુજરી ગયા એમાં. હા, તો હવે આ M63 અમને ખાલી કરાવે છે, તો અમે M63 ખાલી કરવા રાજી નથી. તો સ્થાનિકોની માંગને લઈને હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે હાલ તાત્કાલિક ધોરણે મકાન ન આપી શકીએ, જ્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવાસ બને ત્યારે મકાન આપી શકીએ. વધુમાં કહ્યું કે અવારનવાર મનપાની નોટિસો બાદ પણ જર્જરિત મકાન ખાલી ન કરતા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. મકાન તો એને અત્યારે આપી ના શકીએ, પણ રીડેવલપમેન્ટ સ્કીમમાં જ્યારે આવાસ બને ત્યારે અમે એ લોકોને મકાન આપી શકીએ. અત્યારે તો અમે મકાન ના આપી શકીએ. અમે એ લોકોને વારંવાર જાહેરાત આપી છે, નોટિસો આપી છે, મકાન ખાલી કરવા માટે અમે કહેવામાં આવ્યું છે, છતાં એ લોકોએ કામ કર્યું નથી અને એ લોકોએ મકાન ખાલી કર્યા નથી. અને કોઈ જે સર્વિસ છે, કોમન સર્વિસ છે, અંદરની કોઈ સર્વિસ છે, એ લોકોએ જાતે કરાવેલી નથી. એટલે આ જર્જરિત વધારે થઈ ગયેલું છે. ગટરના ઢાંકણા લગાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પુરુષ અને મહિલા પડ્યા. રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બનેલી આ ઘટના છે, જ્યાં મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામ ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા હતા. રાત્રે ખાડો દેખાતા વ્યક્તિ ખાડામાં જ પડી ગયા. હોય પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે. આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણ પલટો અને છેવટે અંગ દઝાડતી ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું. સાબરકાંઠામાં પણ આકરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈ પણ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં તેનાથી પણ વધારો થઈ શકે છે. અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા, પહેલા જે હવે 10 થી 15 પાઉચ ભીંડા લઈને આવતા હતા, એની જગ્યાએ 4-5 પાઉચ થઈ ગયા છે. અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે. દૂધી હોય તો દૂધીના બોપચા પડી જાય છે, ભીંડા હોય તો ભીંડાના ફૂલ ગરી પડે છે. એનાથી જે પ્રોડક્શન જે મળવું જોઈએ એ દારા ગરમીના લીધે ઘટતું જાય છે. એ પેલા 25 દિવસ પહેલા માલ બહુ સારો નહીં કરતું હતું, પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો ત્યારે. એના કારણે હાલ ભાવ બી પ્લસ થયા છે, પણ હમ માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ આવે છે, મજૂરી એટલી લાગે છે. એટલે આ ભાવમાં તો કોઈ ના પોસાય. સુરેન્દ્રનગરમાં દુધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં 4થી વાર ગાબડું પડ્યું, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીંગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી. ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલથી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા.
અને 4 વાર આ રોડ બંધ કરીને ટ્રાફિક જામ થાય છે અને 4 વાર થીગડા મારે છે. ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે. આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે. મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે. જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવહાનિની રાહ જોઈ રહી છે. એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા 1 વર્ષમાં 100થી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આ જે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. પાણીની સમસ્યાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 123.98 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે, કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં 94,000 ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તર વધી રહી છે. ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે, પરંતુ હાલ ઉનાળાના 41 થી 45 જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે 121.92 મીટર તે વટાઈ ચૂકી છે. અને હાલ તમે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂક્યું છે, કારણ કે 123.98 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે 138.68 મીટર જે સર કરશે. હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે. હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ચોમાસા પહેલા જ નદીઓમાં આવક શરૂ થઈ ગઈ છે. ગુજરાતની નદીમાં ચોમાસા પહેલા આવક શરૂ થઈ છે. છોટાઉદેપુરની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા તસવીરોમાં જોઈ શકાય છે. કવાંટ તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસા પહેલા જ કવાંટના ઉમઠી ગામની સાપણ નદી બે કાંઠે વહેતી થઈ છે. માટે આનંદના સમાચાર. ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે ચોમાસું. ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમનની તૈયારીઓ છે અને ચોમાસું હવે ખૂબ નજીક આવી ગયું છે. તો ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. જે ગરમીથી લોકો પણ ત્રાસી ગયા છે, ત્યારે હવે ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે. ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમનની તૈયારીઓ છે. હવે ચોમાસું ખૂબ નજીક છે. હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર બતાવી છે
એ પ્રમાણે ચોમાસું હવે ખૂબ નજીક છે અને આગામી થોડા જ દિવસોમાં તે ગુજરાતમાં વિધિવત રીતે દસ્તક પણ દઈ દેશે. હાલ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું. ખેડૂતો કે જે આ ચોમાસાની રાહ જોતા હોય છે, વાવણીની શરૂઆત કરતા હોય છે, ત્યારે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે અને વરસાદની જે કાગડોળ રાહ છે એ ખેડૂતો માટે આ સારા સમાચાર. વધુ માહિતી સાથે સહયોગી લક્ષ્મણ પટાટ મારી સાથે જોડાયા છે. લક્ષ્મણ, ખાસ ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, કારણ કે ગુજરાતમાં હવે ચોમાસું વહેલું બેસવાનું છે. હવામાન વિભાગે જે તસવીર જારી કરી છે તે પ્રમાણે કેટલા દિવસમાં આવી શકે છે ચોમાસું ગુજરાતમાં? હવે લગભગ 24 કલાકમાં ચોમાસું મુંબઈ સુધી ગતિ કરી શકે છે અને ટૂંક જ સમયમાં મતલબ 2 દિવસમાં ચોમાસું હવે દક્ષિણ ગુજરાતની સાથે ગુજરાતમાં એન્ટ્રી કરે એવી સંભાવના છે. હવામાન વિભાગે જે લેટેસ્ટ તસવીર જાહેર કરી છે સાથે જ માહિતી આપી છે એ પ્રમાણે આગામી 24 થી 48 કલાક ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ છે અને ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત સુધી પહોંચે એવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ વર્ષે કેરળમાં સ્વાભાવિક રીતે 2 દિવસ ચોમાસાની વહેલી શરૂઆત થઈ હતી. એવી જ રીતે મહારાષ્ટ્રમાં 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું. એટલે આશા એવી રાખવામાં આવી રહી છે કે જો આ જ ગતિથી ચોમાસું આગળ વધ્યું, જો વાતાવરણ અનુકૂળ રહ્યું, અરબ સાગરની પરિસ્થિતિ તથા જમીની હવામાન જો અનુકૂળ રહ્યું તો ચોમાસું ટૂંક જ સમયમાં 1-2 દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. પંકજ. જી લક્ષ્મણ, આભાર માહિતી આપવા માટે. તો આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દેશે, પૂરેપૂરા એંધાણ છે. હવે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ અને દાહોદમાં પડી શકે છે વરસાદ. તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે. साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर. डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, दाहोद, महिसागर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा, दीव